લીંબડીમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા સંગીત અને ભક્તિથી ગુંજી ઉઠ્યું લીંબડી શહેર. લીંબડી શહેર ખાતે આવેલ હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા તેમજ ફૂલનાથ મહાદેવ મંદિર સમસ્ત સેવાગણના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લીંબડી સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રેરણાદાયક કાર્યક્રમ સમય અંતરે યોજાતા રહે છે. આજના પાવન મહાશિવરાત્રિના પર્વ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનર કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત માનસિક શાંતિ, માનસિક સ્વસ્થતા અને ભાવનાત્મક સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંગીત માનવીને પરમ તત્વ સાથે જોડાયેલું એક શ્રેષ્ઠ માધ્યમ હોવાનું પણ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના પાવન અવસરે પર ફૂલનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા પણ નીકળી હતી. ભજન સંધ્યામાં કચ્છની કોયલ કંઠ ધરાવતી અને ઓળખાતી એવી ભક્તિબેન પંડ્યા અને સંતવાણીના આરાધક મેહુલ પરમાર સહિત અનેક નામી અનામી કલાકારો દ્વારા ભજનથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં લીંબડી શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ હાજરી આપી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતથી ગુંજી ઉઠ્યું હતું. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. હું વિશાલભાઈ આચાર્ય, હંસધ્વનિ સંગીત વિદ્યાલય લીંબડી. આજે મહાશિવરાત્રિ નિમિત્તે ફૂલનાથ મહાદેવ લીંબડી એમાં ખૂબ જ સરસ આયોજન થયું છે. બધું શોભાયાત્રા હતી, એમાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા પછી શિવ વિવાહનું આયોજન હતું, એમાં પણ બહોળી સંખ્યામાં અહીંયા સમસ્ત લીંબડીના લોકો હાજર રહ્યા હતા. અને અત્યારે શિવરાત્રિની રાત્રે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય લીંબડીના સંચાલિત અને ફૂલનાથ મહાદેવનું સમસ્ત સેવકગણના સાનિધ્યમાં એક બહુ સરસ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અહીંયા હાલ ચાલુ છે. એમાં પણ બહોળી સંખ્યામાં લોકો ખૂબ જ ઉપસ્થિત રહ્યા અને શિવ ભજનોમાં લીન થયા છે.